સૌથી પહેલાં તો બસ આ જ સમાચાર મુદ્દે જાણવું છે કે શું ખાસ કરીને લેટર ઓફ ઇન્ટેન્ટથી આપણને ફાયદો થતો દેખાશે અને કોન્ટ્રાક્ટની સાઇઝ કેટલી છે આની, એનાથી જ એક શરૂઆત કરીએ. ગુડ આફ્ટરનૂન, આભાર આપનો. અને આ જો એલઓઆઈ વિશે જો જણાવું તો એની પહેલાનું આપણે જો જોઈએ તો છેલ્લા 6-7 વર્ષથી અમારો એક સતત પ્રયાસ રહ્યો છે કે જાપાનના માર્કેટમાં અમે એન્ટર થઈએ અને એને વધારી શકીએ. અને એના માટે જ અગર જો તમારી ટીમે ઘણો બધો એફર્ટ કર્યો છે, ગયા 18 મહિનામાં અમે લોકોએ ઘણી મોટી ટીમ બી ત્યાં ઊભી કરી છે. અમે સ્થાનિક રીતે ત્યાં અમારું એક સ્થાન બી ઊભું કર્યું છે. અને અમારા જે સીઈઓ છે મિસ્ટર ગોપાલ, એ બી રેગ્યુલરલી દર મહિને ત્યાં જાપાન જતા હતા. અને એનું જ એક આ પરિણામ છે કે આજે તમે જોઈ શકો છો કે મલ્ટિપલ એલઓઆઈઝ અમે લોકોએ છેલ્લા 12 મહિનામાં અમે લોકોએ સહી કર્યા છે જાપાનીઝ કંપની જોડે. આ એલઓઆઈ ની જો હું વાત કરું તો આ એલઓઆઈ બેઝિકલી એક સ્પેશિયાલિટી કેમિકલ પ્રોડક્ટ છે, જેના બે પ્રોડક્ટ છે જેના એપ્લિકેશન વિવિધ ઇન્ડસ્ટ્રીમાં છે. એસ્પેશિયલી પોલિમર સાઇડે વધારે એના એપ્લિકેશન્સ છે. અને આમાંથી આશરે $90 મિલિયન જેટલું અમારી પાસેથી એનું રેવન્યુ અમને મળી શકે એવી અમારી અનુમાન છે આ કોન્ટ્રાક્ટ હેઠળ. અચ્છા જી, વિશાલજી, એટલે એ જરા એ રીતે પણ જાણવું હતું કે વાર્ષિક ધોરણે અહીંયાથી, એટલે કે એન્યુઅલ બેઝિસ પર અહીંયાથી આપણને માર્જિન્સમાં પણ અહીંયાથી કેટલો આ જે એલવાય થયો છે એ એડિશન કરતો દેખાશે, અગર જો આપણે એનું કોઈક અનુમાન લગાવ્યું હોય? અમારું જે બિઝનેસ છે તે આપણે સીએસએમ પ્લેયર છે અને અમારું બિઝનેસ મોડલ સિમ્પલ છે કે અમે કોસ્ટ પ્લસ મોડલ પર કામ કરીએ છીએ. એટલે મોટે ભાગે અમારા જેટલા બી કોન્ટ્રાક્ટ હશે એ બધામાં અમારા માર્જિન્સ યથાવત રહેતા હોય છે. એટલે 26% આસપાસના જે અમારા નોર્મલ માર્જિન્સ હોય 26-27%, એ અમારા મેન્ટેન કરીશું. અને આમાં બી અમને દેખાઈ રહ્યું છે કે એ માર્જિન્સ અમને આજની તારીખમાં દેખાઈ રહ્યા છે. તો એના માટે અમારા હિસાબે બહુ માર્જિન્સમાં કોઈ બહુ અંતર આવશે એવું લાગતું નથી. જી સર, અને આપણે એક ઇન્ડસ્ટ્રી વાઇડ એક સમસ્યા જોઈ હતી FY24ની અંદર કે ઘણી બધી જગ્યાએ ડિસ્ટોકિંગની સમસ્યા હતી, ઓર્ડર્સ થોડા ઓછા મળી રહ્યા હતા, એ બધી સમસ્યાઓ હતી. પરંતુ ગ્રેજ્યુઅલી હવે ત્યાં આગળ આપણને સુધારો આવતો દેખાઈ રહ્યો છે. તો હવે તમને લાગે છે કે FY25 એ માર્જિનની દ્રષ્ટિએ તમને થોડું વધારે સારું રહેતું જોવા મળે અહીંયાથી અત્યારે, આ બાબતે આપણે કોઈ આકલન કર્યું છે? જો FY25 જે છે તે ડેફિનેટલી FY24 કરતા સારું રહેવું જોઈએ ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ અને ગ્રોથ. કેમ કે FY24 વોઝ પ્રેક્ટિકલી 0-0. આપ જોઈ શકો કે ભાઈ રેવન્યુ નંબર્સમાં જુઓ કે એના પ્રમાણે જુઓ. અને જો બીજી વાત કરીએ કે FY25માં હજુ બી 1-2 ક્વાર્ટર્સ હજુ બી થોડુંક ડિફિકલ્ટીઝ દેખાઈ રહી છે. બટ ઓવરઓલ ગ્રોથનો નંબર અમને અહીંયાથી દેખાઈ રહ્યો છે. માર્જિન્સમાં મેં જેમ આપને કહ્યું કે માર્જિન્સ અમારા અગર જોશો તો છેલ્લા 5 વર્ષમાં માર્જિન્સ પર્સન્ટેજ બેઝિસ પર કન્સિસ્ટન્ટલી રહ્યા હશે. હવે એ 26 થી 28 ની વચ્ચે ઉપર નીચે જે હોય એ રહી શકે, પણ અંદાજે એટલા નંબરે તો રહે જ છે અને અમને લાગે છે કે અમે મેન્ટેન કરી શકીશું. તે મારું બી અનુમાન છે. અને આ વર્ષ થોડુંક એટલી સેકન્ડ હાફ અમને લાગી રહ્યું છે કે થોડું વધારે સારું રહેશે ગયા વર્ષ કરતા. જી, અને સર બીજી પણ એક વસ્તુ જાણવી હતી કે જેવી રીતે આપનો ઓર્ડર ઇન્ટેક્ટ અત્યારે થઈ રહ્યા છે, ખાસ કરીને હાલના કોઈ કેપેક્સ પ્લાન જ્યાં આગળ કોઈ અપડેટ આપવા માંગતા હો, અને આવનારા વર્ષમાં શું આપણે અત્યારે કોઈ કેપેક્સ માટેની યોજનાઓ બનાવી છે? અમે આજે તમે જોવો તો ગયા 18 મહિનામાં અમે ઘણું મોટું એક કેપેક્સ કર્યું, 670 કરોડનું કેપેક્સ અમે કર્યું છે. અને એ હવે પતવા આવ્યું છે. આ ક્વાર્ટરમાં કે આ હાફમાં અમારું ટોટલ કેપેક્સ પતી જશે. તો એ કેપેક્સ પત્યા પછી તમારો મેજર કેપેક્સ નો રાઉન્ડ પતી ગયો હશે. એટલે આગળ જતા હવે જે કેપેક્સ રહેશે તે મેન્ટેનન્સ કેપેક્સ રહેશે. અને જે એલઓઆઈ અમે સહી કર્યા છે એ બધા અમારા આજે કેપેક્સ કરેલું છે એમાંથી અમે એને સર્વિસ કરી શકીશું. એટલે હવે અત્યારે કઈ બહુ મોટું કેપેક્સ નો તાત્કાલિક ધોરણે કોઈ એવો કોઈ પ્લાન અત્યારે તો દેખાતો નથી અમને. સર, આ વર્ષની શરૂઆતમાં થોડા વર્કિંગ કેપિટલ ને લઈને થોડીક સમસ્યાઓ હતી. આપણે 260 થી 270 દિવસ જેટલો એક હતું. અત્યારે કોઈક ઇમ્પ્રુવમેન્ટ વર્કિંગ કેપિટલ ના ઇશ્યુ પર થયું છે? કોઈક સારી બાબત અત્યારે આપ શેર કરવા માંગતા હો? અત્યારે હું ક્વાર્ટર એન્ડમાં છું, સાયલેન્ટ પીરિયડમાં છું, એટલે હું આ ક્વાર્ટરના નંબર્સ એના વિશે હું બહુ ચર્ચા નહીં કરી શકું. પણ જો આપણે વાત કરીએ કે ભાઈ લાંબા સમયનો અમારો શું ફોરકાસ્ટ છે કે અમારો શું વિષય છે,
તો અમારું માનવું એવું છે કે ભાઈ આગળ જતા આ નંબર્સને અમે હજુ ઇમ્પ્રુવ કરવાનો પ્લાન કરીશું અને કર્યો છે અને એ આગળ વધીશું. પણ આ ક્વાર્ટરના નંબર્સ પર આપણે 1 મહિનાનો રાહ જોવી પડશે કે 15-20 જી દિવસની જે જી અમારા રિઝલ્ટના ડેટ છે એની રાહ જોવી પડશે પ્લીઝ. અને સર જેવી રીતે આપણે શરૂઆતમાં એક જાપાનના માર્કેટની વાત કરી કે આપ ઘણા સમયથી ત્યાં આગળ એક ઓપોર્ચ્યુનિટીની છેલ્લા ઘણા સમયથી ઓપોર્ચ્યુનિટી ત્યાં શોધી રહ્યા હતા. ઓવરઓલ એક્સપોર્ટ માર્કેટ અત્યારે કઈ રીતે કરી રહ્યું છે? કારણ કે આપણે જોયું હતું કે વચ્ચે જે યુરોપનું બજાર છે ત્યાંથી થોડી સમસ્યાઓ આપણને આવતી જોવા મળી હતી. યુરોપની ઘણી બધી આર્થિક નીતિઓને કારણે પણ ત્યાં આગળ અમુક સમસ્યાઓ હતી. ત્યાં કોઈક અત્યારે ઇઝ આઉટ થતું જોવા મળ્યું છે અને અન્ય વિશ્વના ભાગોમાંથી કેવી રીતની અત્યારે તમારી એક્સપોર્ટ ડિમાન્ડ છે? અમારું જો આજે જોઈએ તો હા, યુરોપમાં થોડી નબળાશ છે જ અને એ રહી છે. અને અત્યારે બી થોડુંક નબળાશ આપણે જોઈ શકીએ છીએ. અપેક્ષા એવી છે કે ભાઈ એ હવે થોડીક મક્કમતામાં આવશે. પણ આજની તારીખમાં નબળાશ છે ત્યાં. જાપાનની વાત કરું, જાપાનમાંથી ઘણું વધારે અમને ડિમાન્ડ જોઈ રહ્યા છે. એસ્પેશિયલી અમારી મેં વાત કરી તો ડેફિનેટલી અમને ઘણી સારી ડિમાન્ડ જોઈ રહ્યા છે. અને અમેરિકામાંથી બી તમે જોશો તો અમેરિકાથી બી હવે ડિમાન્ડનું સ્તર હવે વધી રહ્યું છે. તો અમારું એવું માનવું છે કે જાપાન, અમેરિકાથી ગ્રોથ વધારે જોવા મળશે. અને યુરોપ થોડા સમયમાં એ બી અમારું અનુમાન છે કે થોડા સમયમાં એ બી પાછું આવવું જોઈએ. જે નબળાશ ગયા વર્ષમાં રહી છે અને થોડી અત્યારે સ્ટાર્ટિંગ ઓફ ધ યરમાં રહી છે, એ આઈ થિંક ઇઝ આઉટ થવી જોઈએ એવું અમારું અનુમાન છે. પણ લેટ અસ સી. અચ્છા, અને સર એક છેલ્લો ક્વેશ્ચન ડોમેસ્ટિક માર્કેટને લઈને પણ એ કરવું છે કે ડોમેસ્ટિક માર્કેટની અંદર અત્યારે ડિમાન્ડ તમને કેવી રીતે ગ્રો જોવા મળી રહી છે? કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા સેગમેન્ટ છે કે ઘણા બધા સેક્ટર્સ છે કે જ્યાં આગળ આપણને અત્યારે ટર્ન અરાઉન્ડ સ્ટોરી જોવા મળી છે. ખાસ કરીને ફાર્માસ્યુટિકલ હોય કે અન્ય કેમિકલ સિવાયના જે અન્ય જે આપના ઇન્ટરમિડિયેટરીઝ યુઝ થાય છે, ડોમેસ્ટિક ડિમાન્ડનો ગ્રોથ અહીંયાથી તમને કેવો લાગી રહ્યો છે? જો જોઈએ તો ફાર્માસ્યુટિકલમાં ઘણું બધું અમારો ફોકસ રહ્યો છે છેલ્લા થોડા વર્ષોથી. અને એ ડિમાન્ડ ક્લાસિકલી ડોમેસ્ટિક ડિમાન્ડ રહી છે અને રહેશે. તો થોડા સમય માટે એટલીસ્ટ. તો ત્યાં અમે જોઈ રહ્યા છે કે અમને ઘણું ખરું ડિમાન્ડમાં સારો ઉછાળ જોઈ રહ્યા છે અમે. અને આગળ જતા અમને એવું લાગે છે કે ફાર્માસ્યુટિકલ બી અમારું ડબલ ડિજિટ કોન્ટ્રીબ્યુશન કરશે અમારા રેવન્યુની અંદર. એટલે એ પ્રમાણે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, ડોમેસ્ટિક ગ્રોથ સારું એવું અમને દેખાઈ રહ્યું છે. જી વિશાલજી, સર ધન્યવાદ. આપ અમારી સાથે જોડાયા અને આ તમામ અપડેટ પર આપણી સાથે ચર્ચા કરી. અને ખાસ તો બસ આશા રાખીએ કે જ્યારે પણ હવે તમારા ક્વાર્ટરલી રિઝલ્ટ આવે ત્યારે ફરી એક વખત એના પર આપણે ચર્ચા કરવા માટે ભેગા થઈ શકીએ.